નમસ્કાર મિત્રો, હું છું તમારો દોસ્ત રમેશ કણજરિયા અને મારા યુટ્યુબ ચેનલોના બધાને મિત્રોને મારા રામ રામ અને જય શ્રી કૃષ્ણ. મિત્રો હવે આજે ખેડૂત મિત્રોને ખાસ એક સરસ મજાની વાત કહેવા માટે હું આવ્યો છું. એ વાત એટલે આપણે ઘઉંની જે પરાળ હોય છે એને આપણે સળગાવી દીધી છે અને ઘણા સમયથી આપણે વર્ષો જૂની પરંપરા હોય છે કે આપણે સળગાવી દેવી એટલે આપણે બસ એ ખુલ્લું થઈ ગયું. પણ હવે ટેકનોલોજીના પ્રમાણેમાં તમે આને વેસ્ટ ડીકમ્પોઝ પણ બનાવી શકો. વેસ્ટ ડીકમ્પોઝ બનાવવું હોય તો માર્કેટમાં ઘણી પ્રોડક્ટો મળી રહે છે અને એ પ્રોડક્ટ તમે લઈ અને એની ઉપર પાણી સાથે જવા દો તો તમારે 100% ફાયદો થાય. એ હું તમને ચિત્રમાં પણ બતાવીશ કે વેસ્ટ ડીકમ્પોઝની કઈ બોટલ પાણી સાથે જવા દેથી 100% ફાયદો થાય છે. મેં મારા ખેતરમાં તે પોતે આ પરાળ છે, પરાળમાં મેં એ પાણી સાથે જવા દીધી. મને ગયા વર્ષે 100% ફાયદો થયો હતો અને આ વર્ષે પણ મેં પાણી સાથે એ જવા દઈશ અને મને ગયા વર્ષે જે ફાયદો થયો એમ આ વર્ષે પણ ફાયદો થશે. કેમ કે હવે ડીએપી અને યુરિયા ડીએપી 1600 રૂપિયાનું 50 કિલો થઈ ગયું છે અને યુરિયા આમ ગણવી તો 280-90 રૂપિયાનું 50-45 કિલો થઈ ગયું છે. હવે એનેથી નાખવાથી જમીન બગડે છે, પણ આપણા ખેતરમાં જે કચરો પડ્યો છે એને કંચન બનાવવું હોય તો આ પ્રોડક્ટને જરૂર પાણી સાથે પાવાથી 100% ફાયદો થાય છે. એ પ્રોડક્ટને તમારે જમીનમાં અળસિયાનું ઉત્પાદન કરે છે અને ઉત્પાદન થયા પછી તમે એ જીવન જરૂરિયાત જે વસ્તુઓ ખાય છે એનું કમ્પોઝ કરે છે. કમ્પોઝ કરે છે એનું જે બળમૂત્ર હોય છે એ જમીનમાં જાય છે અને એ જ આપણે ખેતીમાં જેને કહેવી છે ને એ આપણે ડીએપી નાખવી એટલે ઉત્પાદન આવે છે. પણ એવું નથી. આ કમ્પોઝ જે ખાતર થાય છે ને એનેથી 100% તમને ફાયદો થાય છે. મારા મત પ્રમાણે જો તમે ખેડૂત હોય તો ટેકનોલોજીના ખેડૂત પ્રમાણે ખેતી કરો તો એમાં તમને ફાયદો થાય છે. કેમ કે હવે જે છે એ તમને છાણિયું ખાતર મળવું મુશ્કેલ છે. છાણિયું ખાતર લાવી અને તમે નાખો પણ એમાં બધી છાણિયું જ્યાં નાખો છો એટલામાં જ એ તમને ઉત્પાદન આપે. આગળ તમારી ભોં હતી તેની એવી થઈ જાય. હવે આ ડીકમ્પોઝ બનાવો તમે એટલે ખેતરમાં બધે પાણી સાથે જ્યાં જ્યાં ગયું હોય ત્યાં તમારે અળસિયા ઉત્પાદન થાય અને ઉત્પાદન થયા પછી પણ તમારે 100% ફાયદો થાય છે. માત્ર ને માત્ર આપણે ઘઉંનું પરાળ સળગાવી દેવી છીએ અને સળગાવી દીધા પછી આપણને એમ થાય કે આપણે 100% આપણને આનું સળગાવી દીધું એટલે સારું થઈ ગયું, પણ નહીં. જમીનમાં આને ડીકમ્પોઝ કરી તમે ખેતરને વાવેતર કરો એટલે તમને ફાયદો થશે. એની મારી તમને અંગત સલાહ છે. એટલે આ મારી ચેનલને એક વખત લાઈક, સબસ્ક્રાઈબ અને ચેનલને તમે જો આ વિડીયો ગમ્યો હોય તો આગળ ફોરવર્ડ કરો. જય કિસાન, જય કિસાન.